નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3ની મેનેજ યોર સ્ટ્રેસમાં આગળ વધીએ. સ્ટોપ ઓવર થિંકિંગ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. એટલે કે જ્યારે તમે વધુ પડતું વિચારવાનું શરૂ કરો છો ત્યારે તમારા કાર્યનું ભારણ વધી જાય છે અને મનમાં વધારે પડતા વિચારો સરી પડે છે અને તમને વિચાર આવે છે કે આઈ થોટ, I wish there was a switch in my head that could flick and turn off and all thoughts going around in my mind. It is not easy. There is a technique to help yourself during the problem overthinking. એટલે કે તમને વિચારો છો કે કાશ મારા મગજમાં એક સ્વિચ હોય કે જે બધા જ વિચારો ચાલી રહ્યા છે એક ઝટકામાં બંધ થઈ જાય અને એક ઝટકામાં જ શરૂ થઈ જાય. પરંતુ આ એટલું સરળ છે નહીં, કેમ કે આના માટે એક તમારે ટેકનિક છે. એટલે કે શું ટેકનિક છે તે માટે મદદની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે આ તકનિક ઉપયોગી કરશે કે ધ પ્રોબ્લેમ ઓવર થિંકિંગ ધ ટેકનિક. તો શું કહે છે કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એટલે કે દિવસ દરમિયાન તમારી વાતને વારંવાર તમારી જાતને કહો, મારે કોઈ અપેક્ષાઓ નથી અને હું જે પરિસ્થિતિ છે તે સમયે પહોંચી વળીશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this: oh my God, I have so much to do. I must do X, Y, Z, and after that A and B needs to get scored out as well. I don't know how I am going to do it all. What I won't even have time to eat. કે જ્યારે પણ તમે તમારી તણાવપૂર્ણ દિવસ છે ત્યારે એવું વિચારો છો કે કેટલું બધું અને કઈ રીતે દોડો છો કે અરે ભગવાન, મારે કેટલું બધું કામ છે, મારે એક્સ, વાય અને ઝેડ, તે પછી એ અને બી બધું જ કરવાનું બાકી છે અને બધું જ ઉકેલવું પડશે. મને ખબર નથી કે હું કેવી રીતે કરવા જઈ રહ્યો છું. મારી પાસે ખાવા પણ સમય છે નહીં કે આઈ વોન્ટ ઇવન ટાઈમ ટુ ઇટ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ આર ઓલરેડી ઇન અ ટીઝ. એટલે કે જ્યારે તમે તમારી મૂળભૂત હજી તો દિવસની શરૂઆત પણ નથી કરી, પરંતુ તે પહેલાં તમે ઉત્તેજિત થઈ જાઓ છો કે વોટ ઓલરેડી ટીઝ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ anticipating how tired and stressed you will feel. Once you have completed all the tasks ahead, these fantastic thoughts start waking your energy and as a result you are entering into busy day with only half of your normal energy. પણ હકીકતમાં તો એવું છે કે જ્યારે તમે તમારું મન તમારી સાથે અટકળો કરવા લાગી રહ્યું છે ત્યારે તમે એક પછી એક બધા કાર્યો પૂર્ણ કરી લેશો. પછી તમે એટલું થાકી જશો કે કેટલું તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. આના બેબકડા વિચારો જે છે તે તમારી ઉર્જાને નબળી પાડે છે અને પરિણામે તમે તમારા વ્યસ્ત દિવસમાં તમારી રોજિંદગી જીવનમાં જે આખી ઉર્જાનો જે સૌ પડે એની ઉર્જાનો માત્ર અડધા ભાગ સાથે દાખલ થાવ છો કે જે આપણે ફૂલ એનર્જી સાથે કામ કરવાનું હોય તેનું શું કહે છે તો કે ઇટ ઇઝ ધ સ્ટાર્ટ વીકિંગ યોર હાફ એનર્જી. એટલે કે હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. Then when you end up shattered at the end of day, you seem to have proved that you have right all along. You had a dreamful day, you feel physically drained. એટલે કે ત્યારે બાદ તમને દિવસમાં અંતે ખૂબ જ થાકી જાઓ છો અને ત્યારે તમને એવું લાગે છે કે ખરેખર સાચું વિચારતા હતા. તમારો એક ત્રાસદાયક દિવસ હતો અને શારીરિક રીતે ખૂબ જ થાકી ગયા હતા. In order to have a maximum energy available to start your busy day, I have no expectation and I will deal whatever happens when it happens. As a form of mantra, you will notice how your body start relaxing our thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from washing valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. એક દિવસની શરૂઆત તમે મહત્તમ ઉર્જા સાથે કરવા માટે એક મંત્રનો ઉપયોગ કરો કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને જે પરિસ્થિતિ આવશે તે સમયે હું પહોંચી વળીશ. તમને ખબર પડશે કે કોઈ અપેક્ષા રાખવાની નથી. ના વિચારથી માત્ર તમારું શરીર હળવું થઈ જાય છે. આ રાહતની તમને કહે છે કે તમારી જાતને તમારી મૂલ્યવાન ઉર્જા વેફરતા નથી અને પરિણામે તમને માનસિક અને ભાવનાત્મક શાંતિ અનુભવો છો કે ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ
કોન્સિક્વન્સ. ત્યારબાદ કહે છે સેલ્ફ હાઇપોનેસિસ એટલે કે સ્વસંમોહન. You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eye closed. તમે તમારા માનસિક તણાવ ઓછો કરવા માટે આ એક સ્વસંયમનની રીત વાપરી શકો છો. નીચેની કસરત કરવાનો પ્રયાસ કરો. તે સમયે તમારી આંખો બંધ રાખવાથી એક વધુ સરળ થઈ જાય છે. તે વધુ સરળ થઈ જાય છે. શું કસરતમાં છે તો આપણે જોઈએ કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. એટલે કે તમે એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રેથિંગ. એટલે કે 99 થી 70 સુધી ઊંધી ગણતરી કરો. તમારા શ્વાસો સાથે ગણતરી એકરૂપ કરવા માટે ધીમે ધીમે ગણતરી કરો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. Feel yourself walking down in time with your breathing. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. એટલે કે હવે 69 થી 30 ની ગણતરી શરૂ કરો. ત્યારે તમે એવી કલ્પના કરો કે તમે એક સુંદર દાદરમાંથી નીચે ઉતરી રહ્યા છો. તમે જાણે તમારા શ્વાસ સાથે તાલ તાળવીને નીચે ઉતરી રહ્યા છો એવું મહેસૂસ કરો. તમારી આગળ સુંદર ભવ્ય દાદરો લંબાતો હોય એવી કલ્પના કરો કે એવું જુઓ અને દાદર પર જાજમ છે અને તમે ખૂબ મૃદુતાથી તેની આગળ વધી રહ્યા છો. ત્યારબાદ કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. As large room, carpeted view with views of landscape outside. Watch decreasing steadily in time with your breathing. એટલે કે 29 થી 0 ની ગણતરી શરૂ કરો ત્યારે એવી કલ્પના કરો કે એક મોટા રૂમમાં જેટલી મોટી જાજમવાળી વૈભવી લિફ્ટ તેમાંથી તમે પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય અને એમાંથી તમે નીચે ઉતરી રહ્યા છો. તમારો શ્વાસ સાથે સમયમાં થતો ઘટાડો જુઓ. As you arrive at 0, the lift doors open and you enter your room in a furnished way just as you would like it. It was your favorite things in it and it is a totally private. Find a comfortable chair in your room and settle back in it. એટલે કે જ્યારે તમે 0 એ પહોંચો ત્યારે લિફ્ટના દરવાજા ખુલ્લે છે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો કે જેમાં તમને ગમે એવું રાત રસીલું તમને જે ગમતું એવું સજાવવામાં આવ્યું છે. તેમાં તમે તમારી દરેક મનગમતી વસ્તુઓ છે તે અંગત રીતે તમારી પોતાની છે. તમે તમારા રૂમમાં આરામદાયક ખુરશી શોધો અને તેમાં આરામથી બેસી જાઓ. ત્યારબાદ remain there in your imagination until you feel rested and refreshed. That open your eyes again. તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો અને પછી તમારી આંખો ધીમે ધીમે ખોલો. ત્યારબાદ તમને કીધું છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. તો સ્ક્રીન એક્સરસાઇઝ વિશે આપણે જોઈએ. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એટલે કે જ્યારે તમે લાગણીઓ ઘેરી લે છે ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. Then it becomes very easy to make unwise decision or agree to something which is not your advantage. The screen exercise show you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. એટલે કે પછી ખોટા નિર્ણયો લેવા અને કઈ બાબતમાં સંમત થવું કે જે તમારા લાભ માટે નથી તે ખૂબ જ સરળ બની જાય છે. સ્ક્રીન કસરત તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે ભાવનાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિને પોતાને અલગ કરવા તે બતાવે છે અને તમને જે શું સ્પષ્ટ કરવું તે શું થઈ રહ્યું છે તે જોઈ શકો છો. Taking on outside point of view and imagining other person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. કે બહારની વ્યક્તિનો દૃષ્ટિકોણ લઈને તમારી પરિસ્થિતિ બીજી વ્યક્તિ કોઈ કલ્પિત કરવાથી તમારી તણાવના સમસ્યાનો નવો આયામ મળશે. તેથી તમે વધુ સ્વસ્થ રીતે શું કરવાનું છે અને શું મૂલ્યાંકન છે કરી શકશો. તો
તો જોઈએ શું કરવાનું છે. તો કે when with your eyes closed think about the situation that is currently causing you stress. કે તમારી આંખો બંધ કરો, તમારી એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે હાલમાં તમને તણાવ આપી રહી છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન યોર માઇન્ડ એઝ ઇફ it were a film you were watching. Include only what was really happened, not what you are afraid might happen. પછી તમારા મનમાં જ એક સ્ક્રીન પર એ પરિસ્થિતિ દેખાઈ રહી છે તેવી કલ્પના કરો. એવી રીતે કરો કે જાણે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હો. ફક્ત જે ખરેખર શું થયું છે તેનો જ સમાવેશ કરો. એનો સમાવેશ ન કરો કે ખરેખર થયું નથી, પરંતુ તેનો ભય લાગતો હોય એવું તમને થશે. ત્યારબાદ રિપ્લેસ યોર ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ સેમ જેન્ડર. એટલે કે તમારી જાતને એ ફિલ્મમાં તમારી જેવી જ અન્ય વ્યક્તિ કોઈ સાથે બદલો, કે તમે જે હીરો છે તો હીરાની જાતે તમે તમારા જાતને ત્યાં પહોંચાડો. ત્યારબાદ કીધું વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વ. એટલે કે બાહ્ય નિરીક્ષક તરીકે તમે એ ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇટ. કે તમને ફિલ્મ વિશે શું લાગે છે જે તમે ચાલી રહી છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન. એટલે કે તમે એ વ્યક્તિ જેને સ્ક્રીન પર તમારું સ્થાન આપ્યું છે તેને તમે શું સલાહ આપશો. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ યોર ઓન એડવાઇસ. એટલે કે ફરી તમારી આંખ ખોલો અને તમારી પોતાની સલાહ પર કામ કરો. ત્યારબાદ કહે છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. એટલે કે જ્યારે જીવન વધારે દોડધામવાળું બને છે ત્યારે આપણે વધુ માનસિક ગૂંચવણોમાં બંધાઈ ગયેલા હોય અને વધુ લાગણી અનુભવતા હોઈએ છીએ. કંઈક સરળ અને હકારાત્મક લાગતું નથી. નિરાશાવાદ મનમાં ઘર કરી જાય છે અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓમાં બહાર જોઈ શકતા નથી. આપણે સફળતાની ધારણાની તર્કનિક સાથે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. તો કઈ રીતે ખોલી શકશું? તો કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. એટલે કે એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. એક્સરસાઇઝ વિથ યોર ઓલ સેન્સ what it feel like to have achieved something and enjoy the resulting feeling or relief and elations. તમારી બધી જ ઇન્દ્રિયો જ્યારે તમારી સમસ્યા ઉકેલાય જાય ત્યારે શું મહેસૂસ કરે છે તેનો અનુભવ કરો અને પરિણામે રાહત અને ગર્વની લાગણીનો આનંદ મેળવો. હેંગ્સ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ. એટલે કે હકારાત્મક લાગણી ઉપર ટકી રહો અને તમને અહીંયા વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો. ઓપન યોર આઈસ અગેન. ફરીથી તમારી આંખ ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. એ વાતને તમારી જાતને ખાતરી કરાવો કે જે પરિસ્થિતિ આવશે તે કેવી રીતે ઉકેલાશે અને એના વિચારોમાં ન ગૂંચવો. ઇટ વિલ લુક after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired result. એટલે કે કેવી રીતે થશે એની જાતે સંભાળ લેશે. જ્યાં સુધી તમે તમારો હેતુ તમે મનમાં નિશ્ચિતપણે રાખશો તો હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. તો તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો અને વધુ સારી રીતે નિર્ણયો લઈ શકશો જે આખરે તમારા પરિણામો તરફ દોરી જશે. ઇવેન્ચ્યુઅલી લીડ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. If there could a number of different positive outcomes when simply concentrate on a visualizing one version today and another version tomorrow. This is not an exercise correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive states. જો ત્યાં વિવિધ સંખ્યાબદ્ધ હકારાત્મક પરિણામો હોય તો પછી એક આવૃત્તિ પર આજે અને અન્ય આવૃત્તિઓ પર આવતીકાલે ધ્યાન કેન્દ્રિત કરો. આ ભવિષ્યમાં યોગ્ય રીતે આગાહી કરવાની એક કસરત નથી, પરંતુ તેમને બદલે તમારા મનમાં નકારાત્મક વિચારો સાફ કરવાનો અને હકારાત્મક ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું યુનિટ 3નું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. તમને જો કંઈ પણ ખ્યાલ ના આવે તો તમે મને કહી શકો છો.